નંબર 1. જો મચ્છરો મોટી સંખ્યામાં આવતા હોય તો એક તમાલપત્ર સળગાવી દો. તેનાથી તમારા ઘરના બધા મચ્છરો દૂર થઈ જશે. નંબર 2. નરમ રોટલી બનાવવા માટે લોટ, દૂધ અને તેલ મિક્સ કરો. આ દાળને ઉકળતી અટકાવશે. નંબર 3. દૂધ હંમેશા ઊભા રહીને પીવું જોઈએ, કારણ કે તે ઘૂંટણને કેલ્શિયમ પ્રદાન કરે છે. નંબર 4. જે લોકો ગાયના દૂધમાં ઘી ભેળવીને રાત્રે સૂતા પહેલા તેનું સેવન કરે છે, તેમને સારી ઊંઘ આવે છે. નંબર 5. ભાત બનાવતી વખતે તેમાં એક ચપટી હિંગ નાખો. તેનાથી ચોખાનો સ્વાદ સારો થાય છે. નંબર 6. લાંબા સમય સુધી કન્ટેનરમાં રાખેલા ખોરાકનું સેવન ન કરો, કારણ કે તેનાથી પેટની સમસ્યા થઈ શકે છે. નંબર 7. પાણી સાફ કરવા માટે 2-3 મિનિટ માટે ફટકડી ઉમેરી દો. તેનાથી પાણી સ્પષ્ટ બને છે. નંબર 8. દહીં અને કેળાનું એકસાથે સેવન ન કરો. આનાથી તમને નુકસાન થઈ શકે છે. નંબર 9. જો શક્ય હોય તો રાત્રિનું ભોજન થોડું વહેલું ખાવું જોઈએ. મોડી રાત સુધી ભોજન ન કરવું જોઈએ. નંબર 10. મુલાયમ વસ્તુઓ ખાધા પછી ઠંડુ પાણી ન પીવો. હુંફાળું પાણી પીવો. તેની ખાતરી કરો. તે વાળને સુંદર બનાવે છે. નંબર 11. માછલી સાથે દૂધની બનાવટોનું સેવન ન કરવું જોઈએ. નંબર 12. પાલકમાંથી બનેલી કોઈ પણ વસ્તુ ખાવાથી ચહેરો નિસ્તેજ થઈ જાય છે. નંબર 13. હાથના અંગૂઠાને તેલથી માલિશ કરવાથી આંખોની રોશની વધે છે. નંબર 14. જો તમે મસૂરની ડાળીઓ હજામત કરો છો તો તમને એનેમિયા નહીં થાય. નંબર 15. કાચું લસણ ખાવાથી લોહીના ગંઠાઈ જવાથી શરીરમાં તાજું લોહી બને છે. લસણ ખાવાથી લોહીના ગઠ્ઠા થયેલા ભાંગી જશે. નંબર 16. જો તમને વધુ પડતા વાળ ખરતા હોય તો રોજ સાબુનું સેવન ન કરો. વાળ ખરતા બંધ થઈ જશે. નંબર 17. દૂધ સાથે વાસી રોટલી ખાવાથી મગજ તેજ થાય છે. તેને થોડું ગરમ કરીને દાંતની વચ્ચે જ્યાં કીડા લાગેલા હોય ત્યાં રાખવાથી દાંતના કીડા મરી જાય છે. નંબર 18. મસાઓ પર ડુંગળીનો રસ લગાવવાથી મસાઓ મોટા ટુકડા થઈને ખરી જાય છે. નંબર 19. ભગવાનની ખૂબ નજીક બેસવું અથવા ભગવાનની શક્તિ સુધી કોઈ કામ કરવું જૂથોને બગાડી શકે છે. નંબર 20. અજરક અને અજવાળનું સેવન કરવાથી પેટની સમસ્યા દૂર થાય છે. નંબર 21. વધુ પડતી ચા પીવાથી આંખોની રોશની નબળી બની શકે છે. નંબર 22. કાચી રોટલી અને કાચા ફળ ખાવાથી મન નબળું પડી શકે છે. નંબર 23. જો તમે પીળા રંગનો પેશાબ કરી રહ્યા હો તો તમે સ્વસ્થ નથી અથવા તમે ઓછું પાણી પી રહ્યા છો. નંબર 24. જો તમે ટેન્શનના કારણે થાક અનુભવતા હો, ચોકલેટ અથવા ગોળ ખાઓ. તેનાથી રંગ સાફ થાય છે અને ચહેરા પર ચમક આવે છે. નંબર 25. ગાજર ખાવાના ઘણા ફાયદા છે. તમે જામ અથવા કાચા ગાજર ખાઈ શકો છો. નંબર 26. પગના તળિયા પર વિક્સ લગાવવાથી છાતીની ભીડ મટે છે અને શક્તિ પણ મળે છે. નંબર 27. મિશ્રીનું ફુદીના સાથે સેવન કરવાથી સ્ત્રીઓને માસિક ધર્મ સંબંધિત સમસ્યાઓ થતી નથી. તેથી શાકની ઉપર ક્યારેય મીઠું ન નાખો. રોજ શેકેલા ચણા ખાવાથી શરીરમાં શક્તિ આવે છે. નંબર 28.
સફરજન ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. તેનાથી ગળાની સમસ્યા થઈ શકે છે. આમળાના મુરબ્બાને ખાવાથી શરીરમાં વિટામિન સી ની ઉણપ નથી રહેતી. નંબર 29. જે લોકો માટીના વાસણોનો ઉપયોગ કરે છે તેઓ ક્યારેય બીમાર થતા નથી, કારણ કે તે ખનિજો પ્રદાન કરે છે. નંબર 30. લીલા ઘાસમાં ચાલવાથી આંખોની રોશની સુધરે છે. નંબર 31. જો તમારે અપચોથી બચવું હોય તો તમારા ખોરાકને ધીમે ધીમે ચાવીને ખાઓ. નંબર 32. બટાકાની શેવિંગ કરવાથી ચહેરા પર ચમક આવે છે. નંબર 33. સોજાવાળી જગ્યા પર સોપારીના પાનનો લેપ કરવાથી સોજો ઓછો થાય છે. નંબર 34. ગુસ્સો આવવાથી હૃદય નબળું પડી શકે છે. નંબર 35. ફાટેલા સાંધા પર થોડું ઘી લગાવવાથી સાંધા નરમ બને છે. નંબર 36. આદુનું પાણી પીવાથી શરીરમાં જીવાત જમા થતા અટકે છે. નંબર 37. દૂધમાં 1 ચમચી ઘી ભેળવીને પીવાથી શરીરમાં શક્તિ આવે છે. નંબર 38. ચા સાથે આદુનો નાનો ટુકડો નાખવાથી વ્યક્તિ કમજોર થતો નથી. નંબર 39. ભમરના વાળને શાઇન કરવા માટે આઈબ્રો પર સહી કરવા માટે આઈ ક્રીમ અથવા વાસ્ટિલ લગાવો. તો મિત્રો, આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને જરૂર દબાવો, જેથી અમારા નવા વિડીયો આવે તો તેનું નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતું રહે. તો હવે આપણે મળીશું આવા જ નવા માહિતીથી ભરપૂર વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, ધન્યવાદ, આભાર.